નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું। તો દોસ્તો, સતત 5 દિવસ માર્કેટ ઘટ્યા પછી શુક્રવારે પ્લસમાં બંધ આવ્યું છે। બુધવારે ફ્લેટ રહ્યું હતું માર્કેટ। આજે રવિવાર છે, આવતીકાલે સોમવારે પણ માર્કેટ બંધ રહેવાનું છે, એટલે કે સતત 3 દિવસ માર્કેટ બંધ છે। શુક્રવારે ડીઆઈઆઈએ 2709 કરોડની ખરીદી કરી હતી, તો સામે એફઆઈઆઈએ 2117 કરોડની વેચવાલી કરી હતી। ડીઆઈઆઈ ઇન્ડિયન માર્કેટમાં સતત વેચવાલી કરી રહ્યું છે। દોસ્તો, જેનું લોંગ ટર્મ વિઝન છે તેના માટે ફંડામેન્ટલ એનાલિસિસનું મહત્ત્વ ખૂબ જ છે। ફંડામેન્ટલ પાયો છે, બેઝ છે। લોંગ ટર્મ વિઝનથી જો કોઈ ઇન્વેસ્ટરને ઇન્વેસ્ટ કરવું હોય તો ફંડામેન્ટલ એનાલિસિસ કર્યા વિના ઇન્વેસ્ટ ન કરાય, કારણ કે ફંડામેન્ટલ સ્ટ્રોંગ સ્ટોક જે હોય તે જ લાંબા સમયે સારું રિટર્ન આપે। બાકી જોઈએ તો ફંડામેન્ટલની દ્રષ્ટિએ નબળા કહી શકાય તેવા સ્ટોકને પણ ઓપરેટરો ચલાવતા હોય છે, પરંતુ તેમાં સરવાળે પમ્પ એન્ડ ડમ્પ જેવી સ્થિતિ થતી હોય છે અને રોકાણકારો ફસાઈ જતા હોય છે। હાલમાં માર્ચ 2024 ક્વાર્ટરલી રિઝલ્ટ આવી રહ્યા છે, તો જે કંપનીએ સારો દેખાવ કર્યો હોય તેવી કંપનીનો આપણે અભ્યાસ કરીશું। તો કંપનીનું નામ છે 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ લિમિટેડ। 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ લિમિટેડ કંપનીનું નામ છે અને કંપનીની સ્ટોકની કરંટ પ્રાઇસ છે 732 રૂપિયા। માર્કેટ કેપ છે 21,000 કરોડ રૂપિયા। મિડ કેપ સ્ટોક છે। સ્ટોકે છેલ્લા 1 મહિનામાં 4% રિટર્ન આપેલું છે, 6 મહિનામાં 8% માઇનસ રિટર્ન આપેલું છે। યર ટુ યર ફ્લેટ રિટર્ન છે અને મેક્સિમમ રિટર્ન 42% આપેલું છે। કંપની નવેમ્બર 2022થી લિસ્ટેડ છે, એટલે લગભગ 1.5 વર્ષમાં 42% જેવું સારું કહી શકાય તેવું રિટર્ન આપેલું છે। સ્ટોક પીઈ 25 છે, બુક વેલ્યુ 178 છે, આરઓસી 15.8% છે, આરઓસી 17.5% છે, ફેસ વેલ્યુ 1 રૂપિયો છે। 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સ એટલે કે કંપની ફાઇનાન્સના બિઝનેસમાં છે। હવે ક્વાર્ટરલી રિઝલ્ટ જો આપણે જોઈએ તો ડિસેમ્બર 2023માં સેલ્સ 567 કરોડ અને માર્ચ 2024માં સેલ્સ 616 કરોડ। ઓપરેટિંગ પ્રોફિટ ડિસેમ્બર 2023માં 423 કરોડ, માર્ચ 2024માં 455 કરોડ। નેટ પ્રોફિટ ડિસેમ્બર 2023માં 217 કરોડ અને માર્ચ 2024માં 236 કરોડ। યરલી જો જોઈએ તો માર્ચ ટુ માર્ચ, તો માર્ચ 2023માં સેલ્સ 1521 કરોડ, માર્ચ 2024માં સેલ્સ 2183 કરોડ। ઓપરેટિંગ પ્રોફિટ માર્ચ 2023માં 1082 કરોડ અને ઓપરેટિંગ પ્રોફિટ માર્ચ 2024માં 1597 કરોડ। નેટ પ્રોફિટ માર્ચ 2023માં 704 કરોડ, નેટ પ્રોફિટ માર્ચ 2024માં 836 કરોડ છે। કમ્પાઉન્ડેડ પ્રોફિટ ગ્રોથ 3 વર્ષનો 33% છે। કમ્પાઉન્ડેડ સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 28% છે। શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમોટર પાસે 26.51% છે, એફઆઈઆઈ પાસે 56.6% છે અને ડીઆઈઆઈ પાસે 6.97% છે અને પબ્લિક પાસે માત્ર 10.44% હોલ્ડિંગ છે, માત્ર 10.5% હોલ્ડિંગ પબ્લિક પાસે છે। કંપની ફંડામેન્ટલની દ્રષ્ટિએ જોઈએ તો સારી કહી શકાય। તો દોસ્તો, આ અભ્યાસ કર્યો આપણે 5 સ્ટાર બિઝનેસ ફાઇનાન્સનો। હવે થોડા સ્ટોક જોઈશું જેણે શુક્રવારે સારો દેખાવ કર્યો હોય, માર્કેટનો છેલ્લો દિવસ હતો તે દિવસે કયા સ્ટોકે સારો દેખાવ કર્યો છે એવા 5 સ્ટોક આપણે જોઈશું। તો જુપિટર વેગન્સ લિમિટેડ 16% પ્લસ આવ્યો છે, હિન્દુસ્તાન ઝિંક 15% પ્લસ આવ્યો છે, વિઝા ડાયગ્નોસ્ટિક 10% પ્લસ આવ્યો છે, જિંદાલ વર્લ્ડવાઇઝ 9% પ્લસ આવ્યો છે, હોનીવલ ઓટોમેશન 8% પ્લસ આવ્યો છે। તો સજ્જનો, આ અભ્યાસ સાથે આજનો આ વિડીયો આપણે સમાપ્ત કરીશું। હવે પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી નમસ્કાર।